તો હવે ગુજરાતની સરકારે વિધાનસભાના ગૃહની અંદર જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. મને અત્યંત દુઃખ લાગ્યું. મારે તો ગુજરાતભરના સૌ હોમગાર્ડ જવાનોને વિનંતી કરવી છે, સાંભળજો અંદર હું જવાબ આપ્યો. સરકારે એમ કીધું કે આ હોમગાર્ડના અને જીઆરડીના જવાનો છે એ નોકરી નથી કરતા, સ્વૈચ્છિક સેવા કરે છે. 5 વખત આ શબ્દ બોલાયો અંદર કે આ લોકો સ્વૈચ્છિક સેવા એટલે કે સામે ચાલીને પોતાની મરજીથી અહીં નોકરી કરવા આવે છે, અમે નથી રાખ્યા. બીજું એમ પણ કીધું કે આ લોકો બીજી નોકરી કરતા હોય છે, એ નોકરીમાંથી નોકરી પૂરી કરીને પછી જે સમય આવે એમાં હોમગાર્ડ ને જીઆરડી નો યુનિફોર્મ પહેરે છે. હવે અમે તો ક્યાંય એવા જોયા નહીં. હું પોતે અમદાવાદ પોલીસમાં હતો. અનેક મિત્રોએ હોમગાર્ડની નોકરીના પગારથી ઘર પરિવાર નથી ચાલતો એટલે રિક્ષા ચલાવવી પડે છે. રિક્ષા ચલાવતા જોયા છે. અશોક ચિહ્ન જેના બેલ્ટ ઉપર લાગ્યું છે, માણસ રિક્ષા ચલાવશે? તો સરકારે એવો જવાબ આપ્યો કે આ નોકરી નથી, આ તો સ્વૈચ્છિક સેવા છે. પછી એવું પણ કીધું કે એ લોકો સમાજ સેવાનું કામ કરી રહ્યા છે, દેશ સેવાનું કામ કરી રહ્યા છે. તો દેશ સેવા ખાલી હોમગાર્ડ જ કરશે? ધારાસભ્યો, સાંસદ સભ્યો, મુખ્યમંત્રી નહીં કરે? દેશ સેવા તો બધાની જવાબદારી છે. તો હોમગાર્ડનો પગાર 200 રૂપિયા, ધારાસભ્યનો પગાર 1.25 લાખ કેમ? એક બાજુ